પ્રતાપને હલ્દી ઘાટીના યુદ્ધ પછી કોઈ યાદ કરવામાં આવતું નથી. એનો મતલબ કે ઇન્ડિયન એજ્યુકેશનની અંદર એટલું જ લખેલું છે કે એક અફઘાની સરદાર ભારતીય શાસક ઉપર કેવો બની ગયો છે, મહાન બની ગયો છે. એનો મતલબ કે ભારતીય રાજા હારી ગયો હતો. હલ્દી ઘાટીનું યુદ્ધ થયું એના પછી 1582ની સાલની અંદર એક યુદ્ધ થયું હતું અને આની હિસ્ટ્રી લગભગ છેલ્લા 300 થી કે 400 વર્ષ સુધી કોઈ જાણતું હતું નહીં. રિસેન્ટલી રાજસ્થાનની અંદર એક પ્રસિદ્ધ શિક્ષક થયા જેમને તમે ગૂગલ ઉપર પણ સર્ચ કરી શકો છો. હિસ્ટ્રીની અંદર વેલ નોન નામ છે એમનું ધ રાજવીર સિંહ. અને એમણે દર્શાવ્યું કે જેમ્સ ટૂટ નામનો એક લેખક હતો જેણે લખ્યું હતું કે 1582ની અંદર મહારાણા પ્રતાપે માત્ર 5000 સૈનિકો લઈને 36000 મુગલોને કાપી નાખ્યા હતા, જેને અત્યારે સુધી પણ મેવાડનો મેરાથોન તરીકે ઓળખવામાં આવે છે. અને માત્ર હલ્દી ઘાટી નહીં પણ મુગલોની 36 ચોકી ઉડાડી નાખી. આપણા દેશની અંદર અત્યારે પણ અમુક વખતે જ્યારે આપણે કોઈ ભણાવવા માટે જતા હોઈએ છીએ, જે શિક્ષક મિત્રોને પણ કહેવામાં આવે કે હિસ્ટ્રી છે, જે સામાજિક વિજ્ઞાન છે, જે પાયો છે આપણો, જે આપણા દેશની મુખ્ય સંસ્કૃતિને સભ્યતાને જે શોભા આપી રહ્યું છે, એના માટે જે ગવર્મેન્ટ પુસ્તકો જે લખેલું છે ખૂબ જ શોર્ટ અને ટૂંકમાં લખેલું છે. એનો મતલબ કે બાળકોના મનમાં હજુ પણ એ ના જવું જોઈએ કે આપણો દેશ એ મુગલો કરતા પાછળ હતો. આપણો દેશ હંમેશા એમના કરતા શ્રેષ્ઠ હતો. એટલા માટે જ કહેવામાં આવે છે કે બાકાજી બોલાવે એ ગુજરાતી, બાકાજી બોલાવે એ ગુજરાતી, દરેકને કાપી નાખે. ભારતીયનું ખૂન છે આપણા દેશના યુવાનોમાં. એટલે જ બેટા કહેવામાં આવે છે કે આજ શનિવારના દિવસે હનુમાન દાદાનું નામ લઈને ગદા ઉપાડવા કરતા આપણી પેનને ચલાવો, અને એ પેન જો ભવિષ્યની અંદર તમારા માટે ગદા જેવું કામ ના કરે ને તો આપણું આ કામ છે એ નકામું છે. એટલા માટે દિવેરના યુદ્ધને હજુ પણ મગજની અંદર યાદ રાખજો. અને એના માટે તમારે હિસ્ટ્રીની અંદર યુટ્યુબ ઉપર જઈને સર્ચ કરો, ગૂગલની અંદર જો અથવા કોઈ બુકની અંદર વાંચો. તમને જે અનિશ્ચિતતા જે શક્ય નથી એવી વસ્તુ કેટલી સ્પષ્ટ રીતે જો બતાવવામાં આવી છે એ વસ્તુને તમને ખબર પડશે. જ્યારે તમને કોઈ નાની થિયરી આપવામાં આવી અને થિયરી તમને ખબર ના પડતી હોય તો એ થિયરીને તમે સમજવાનો પ્રયાસ કરો. કારણ કે જે અનિશ્ચિત વસ્તુને જો કરવામાં તમે સફળ બનશો તો ભવિષ્યમાં એક વખત તમે ચાંદની જેમ ચમકશો. બાકી જે અંધારામાં રહેવાવાળા લોકોને ક્યારે કોઈ યાદ કરતું નથી. આટલી વાણીને હું અહીં કહી અને પોતાની વાણીને વિરામ આપું.